તમારે વાર્તા સાંભળવી છે? અત્યારે આ ખૂબ તડકો પડે છે અને કઈ ઋતુ કહેવામાં આવે છે બોલો? ઉનાળા પછી શું આવશે? ચોમાસું. ચોમાસું આવે ને? ચોમાસામાં શું વરસાદ પડે ને? સરસ. તો આપણે છે ને કાબરની અને કાગડાની વાર્તા માંડવાની છે, બરાબર? કાબરબેન અને કાગડો બે ભાઈબંધ હતા. શું હતા? એમને સરસ મજાનું નાનું અમથું ખેતર હતું, બરાબર? તો કાબરબેને કીધું કે કાગડાભાઈ આપણે જ નાનું અમથું ખેતર છે, બરાબર? તો આપણે એને ખેડશું અગાઉ, તો વરસાદ આવશે તો અનાજ વાવવા થશે ને. તો આપણે છે ને ખેતર ખેડવા જવાનું છે. શું ખેડવા જવાનું છે? તો કાગડાભાઈ કે હાલો. તે કાગડાભાઈ તું ને કાબરબેન બે સરસ મજાનું એનું નાનું અમથું ખેતર હતું ને, ખેડવા ગયા. તે બે ચાંચે ખેતર ખેડતા હતા. તો એટલામાં કાગડાની ચાંચ તૂટી ગઈ. તો કાબરબેન ને કે કાબરબેન તો કે હું કે મારી ચાંચ તો તૂટી ગઈ, બરાબર? તો કે મારે હવે ચાંચ ઘડાવા જવું પડશે લુહારના ઘરે, સુથારના ઘરે, બરાબર? તો હું હવે જાઉં છું. પણ કાગડો છે ને થોડુંક આળસુ હતો. આળસુ. એમને છે ને કામ કરવું જરાય ગમે નહીં. ઈ કે ભલે ને ઈ કે કાબરબેન કામ કરતી, ઈ કે હું તો ઈ કે મારે તો બાનું જડી ગયું છે ચાંચનું, હવે મારે ચાંચ કઢાવા જાવું છે. એમ કરીને કાગડાભાઈ વયા ગયા. તે કાગડાભાઈ તો લુહારના ઘરે ને સુથારના ઘરે વયા ગયા. કાબરબેને તો આખું ખેતર ખેડી નાખ્યું. પછી કાબરબેન ઘરે વયા ગયા. તો ઘરે જ્યાં પછી કાલે છે ને એટલામાં થોડાક વાદળા થઈ ગયા ને, તો વરસાદ આવવા માંડ્યો. એટલે હવે આપણે એમાં બાજરો વાવવાનો છે. શું વાવવાનું છે ખેતરમાં? બાજરો, બરાબર ને? તો કાગડાભાઈ ને કહેવા ગયા કાબરબેન કે કાબરબેન એટલે કાગડાભાઈ તે કે હું કે ખેતર તો ખેડાઈ ગયું છે, હાલો હવે આપણે બાજરો વાવવા જવાનું છે. તે કે હું નહીં આવું, હજી મારી ચાંચ સારી થઈ નથી. તે કે કેમ? તે કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું. કોણ એમ કહે છે? કાગડાભાઈ. કાગડાભાઈ તો બિચારા છે ને એને તો કામ નતું કરવું, એટલે એને તો પછી બાનું જડી ગયું. કાબરબેન તો બિચારા એકલા બાજરો વાવી આવ્યા. હવે બાજરો વાવવા ગયા ને તો વરસાદ તો એક વખત પડીને પાછો વરસાદ બંધ થઈ ગયો. હવે એમને પાણી વાળવું પડે ને થોડું. કે એને તો સરસ મજાનું ખેતરમાં કૂવો હતો, એને તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું. કે હાલ ને કે કાગડાભાઈની ચાંચ સારી થઈ ગઈ હોય તો હાલ ને હું એને કહી આવું કે હાલો કાગડાભાઈ, બાજરો તો મેં વાવી દીધો છે, હવે પાણી વાળવાનું છે. તે કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું. લ્યો હવે કાબરબેન તો મૂંઝાણા. એ કે કાગડાભાઈ તો કાંઈ આવશે નહીં, હાલ હું પાણી વાળી નાખું. એને સરસ મજાનો પાવડો લઈને અને પાણી વાળવાનું ચાલુ કરી દીધું. પછી થોડાક દી પાણી વાળ્યું ને તો વરસાદ પાછો તૂટી પડ્યો. એવો વરસાદ આવ્યો ને તે કાબરબેન પાણી વાળવાનું બંધ કરી દીધું. અને એ તો વાની જેમ બાજરી વધવા માંડી. પછી તો તે બાજરી વધવા મળી ને તો કાગડાભાઈ ને કીધું કે ભાઈ કાગડાભાઈ, તે કે હું કે જો પાણી મેં વાળી નાખ્યું, બરાબર? તો હવે બાજરી વધવા માંડી છે, હવે આપણે એને લાણી કરવાની છે. લાણી કરવી એટલે શું બોલો? હાલો, બાજરાથી લાણી કરવી એટલે શું? લાણી કરવી એટલે શું બોલો? દાંતડે કરીને ડુંડા કાપવાના, બરાબર?
તે કે હારું હાલો હાલો. કાગડાભાઈ ને કીધું ઈ કે હવે તો કે આપણે લાણી કરવાની છે, તમે હાલો ઈ કે ખેતરે. તે કે મારી હજી ચાંચ હારી નથી થઈ. કોણ એમ કહે છે? કાગડાભાઈ. મારી ચાંચ હજી હારી થઈ નથી કે હવે હું કાંઈ આવવાનું નથી કે મારી ચાંચ હારી થાય તો હું આવું ને. કાગડાભાઈ તો બહુ આળસુ હતા ભાઈ. બરાબર. તે કાબરબેન કે કાંઈ વાંધો નહીં. તે કાબરબેન તો હાથમાં દાંતડું લીધું અને ઈ લાણી કરવા ગયા. શું કરવા ગયા? એને તો આખું ખેતર દાંતડે 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 બધા ડુંડા લઈ લીધા. સરસ મજાનો ઢગલો કરી નાખ્યો. કાબરબેન કે હાશ હું તો થાકી ગઈ છું. કાગડાભાઈ તો આવ્યા નહીં, તે આવ્યા જ નહીં. તે કે પછી વૈયા ગયા પાછા ઘરે. પાછી કાબર એને બોલાવા ગઈ. કાગડાભાઈ કાગડાભાઈ. તે કે હું હવે મેં તો લાણી કરી નાખી, ડુંડા વાઢી નાખ્યા, ઢગલા કરી નાખ્યા છે, હવે હલ્લર બોલાવાનું છે. શું બોલાવાનું છે? હલ્લર એટલે શું? તે કે થ્રેસર. થ્રેસર એટલે શું? તે કે હલ્લર. તે હલ્લર લઈ આવ્યા. હલ્લર લેવા ગયા. પછી એમને બોલાવા ગયા. તે કે કાગડાભાઈ કાગડાભાઈ. તે કે હું ઈ કે હવે તો હલ્લરે આવી ગયું, હાલો ને. ઈ કે દાણા કાઢવાના છે ઈ કે હલ્લરમાં. તે કે હજી મારી ચાંચ હારી નથી થઈ. તે કે કેમ? તે કે ઠાગા ઠૈયા કરું છું, સાચુડી ઘડાવું છું, જાવ કાબરબેન કાલ સવારે આવું છું. બોલો. કાગડાભાઈ તો આ બાનું ચડી ગયું. હવે શું કરવું? તો કાબરબેન તો મૂંઝાણા. હલર આવ્યું. પછી હલરમાં એમણે બાજરો કાઢ્યો. બાજરો કાઢીને સરસ મજાના બે ઢગલા કર્યા. એક બાજુ ધુહાનો ઢગલો અને એક બાજુ બાજરાનો ઢગલો. પછી પાછી કાબરબેન તો થાકીને પાછી ઘરે ગઈ. તે કે કાગડાભાઈ કાગડાભાઈ ને બોલાવા ગયા. તે કે કાગડાભાઈ કાગડાભાઈ. તે કે હું? તે કે હવે તો હાલો. ઈ કે મેં બધું કામ ખેતીનું કરી નાખ્યું, હવે તો કે ઢગલાના ભાગ પાડવાના છે અનાજના. તો કાગડાભાઈ તો રાજીના રેડ થઈ ગયા. એ કે વાહ. એ કે હવે તો કે મારે તો વગર મહેનતના દાણા ઘરમાં આવશે. વાહ ભાઈ વાહ. એ તો હું રાજીના રેડ થઈ ગયો. તે કે હાલો. આવી ગયા હવે બાજરાના ભાગલા પાડવાના છે. કાગડો તો આમ જો ખોટું બોલતો હતો ને અત્યાર સુધી, તે રાજીના રેડ થઈ ગયો. અને ઈ તો જેવું કાબરબેને કીધું ને કે કાગડાભાઈ હાલો ઢગલાનો ભાગ પાડવાનો છે, બાજરાનો ભાગ પાડવાનો છે, તા તો કાગડાભાઈ મોર થઈ ગયા. તો કાગડાભાઈ તો ઉડતા ઉડતા ને કાબરબેન ઉડતા ઉડતા ખેતરમાં ગયા. ખેતરમાં ગયા ને તે એક બાજુ મોટો ઢગલો હતો ને એક બાજુ નાનો ઢગલો હતો. મોટો ઢગલો હતો ઢુહાનો, નાનો ઢગલો હતો બાજરાનો. શેનો હતો? બાજરાનો. કાબરબેને પૂછ્યું કાગડાભાઈ કાગડાભાઈ. તે કે હું? ઈ કે આમાં તમને જે ઢગલો ગમે ને ઈ તમારો, એની ઉપર આપણે બેસી જવાનું. બરાબર. તે કે સારું, તમારો જે ઢગલો હોય ને તમે બેસી જાઓ, મારો ઢગલો હોય ને હું બેસી જાઉં. તે કાગડાભાઈ તો છે ને બે ઢગલા જોયા, પણ હવે એને કાંઈ ખબર હતી એ કાંઈ વાડીમાં કામ કરાવવા જ આવ્યો નથી કે બાજરો કોને કહેવાય, પછી ઢુહા કોને કહેવાય, બાજરાનો કચરો કોને કહેવાય, એ એને કાંઈ ખબર નથી. તો હવે એ કેમ ખબર પડે કે કયો બાજરો છે ને કયું ઢુહું છે? બરાબર. તે કાગડાભાઈ હાલ્યા ને તે ઉડતા ઉડીને અને સીધા ઢુહાના ઢગલા માથે બેસી ગયા. અને કાબરબેન હાલીને એ કે બસ. એ કે તમારો એ ઢગલો છે? કે આ મારો ઢગલો. એ કે આ ઢગલો મારો. એ કે ઓલો ઢગલો એ કે તારો. કોણ? એમ કે કાગડો. તે કે વાંધો ને કાંઈ વાંધો નહીં. તે કાગડાભાઈ તો સમજો ઉડતા ઉડતા ઢગલા માથે બેસી ગયા અને કાબરબેન ઉડતા ઉડતા બાજરાના ઢગલા માથે બેસી ગયા. બરાબર. પછી કાગડાભાઈ તો છે ને જેવા ઢગલામાં બેઠા ને તે એવા એની આંખમાં ડુહા ગરી ગયા, એના કાનમાં ડુહા ગરી ગયા, એના મોઢામાં ડુહા ગરી ગયા, એની પાંખોમાં ડુહા ગરી ગયા. ઓહો. ઈ કે કાબરબેન આવું છું? ઈ કે મારો ઢગલો તો એ તો કે તે મહેનત નથી કરી. હું નથી કર્યું? મહેનત. મેં મહેનત કરી, તે મહેનત નથી કરી, એટલે તને તારી મહેનતનું ફળ મળી ગયું અને મને મારી મહેનતનું ફળ મળી ગયું. મને મારું અનાજ મળી ગયું. બરાબર. તને તારી મહેનતનું ફળ મળ્યું એટલે એમને મળી ગયું આ ડુહા, બાજરીનો કચરો મળ્યો અને કાબરબેનને મળ્યા બાજરો. મજા આવી ને વાર્તા સાંભળવાની? આદુ કીધું રાજ કર્યું. સરસ.